આમ જો આપણે માર્કેટમાં જવાનું છે તો તે લિસ્ટ બનાવ્યું છે? લિસ્ટ છોડો ને, આમ શું કહું, હા. આ આંબાને 4 વર્ષ થઈ ગયા, હા. હજુ એક કેરીએ નથી આવતી. કેમ? એ તો તું આ ઘરમાં આવી ને 4 વર્ષ થઈ ગયા, તે કઈ કેરી આપી દીધી? હા, લિસ્ટ બનાવવાનું બાકી છે, પણ મને યાદ છે શું શું લેવાનું. અરે પણ તમારે ખાલી 10,000 રૂપિયા તમારા ખીચામાં રાખવાના છે. 10 ને મૂક સાઈડમાં. તું આપણે બહાર જતા હોય ને તો લિસ્ટ બનાવી રખાય, પછી પાછા 70 વાના કરીશ તું કે આ રહી ગયું, ના લેવું નતું, ના લેવાઈ ગયું. ઈ તોય લેવા છે. ચાલો. પપ્પા કેમ આમ અચાનક આવીને સીધો લાફો છોડી દીધો? તને ખબર નથી પડતી? તને 1 વર્ષથી મેં 1 લાખ રૂપિયા આપ્યા છે, એ ગયા ખાતે નથી આપ્યા. મારા બેટાના પાસા આપવાની ખબર જ નથી પડતી. અરે પણ મારી ઘરની પરિસ્થિતિ સારી નથી એટલા માટે નથી આપ્યા, અને તમે આમ હાથ કઈ રીતે ઉપાડી શકો? પરિસ્થિતિ સારી નથી તો આમ ક્યાં બે ભાટકવા જતા હોય એવું લાગે છે મને. એટલે ઘરની બહાર જ નહીં નીકળવાનું પરિસ્થિતિ ખરાબ હોય તો? એટલે ઘરમાં જરૂરિયાત હોય એ વસ્તુ લેવા જવાની કે નહીં? અને તમારા સગા દીકરાને જ આપ્યા છે ને પપ્પા પૈસા, તો આપી દેશે ને, તો આવી રીતે આવીને સીધો હાથ ઉપાડવાની શું જરૂર હતી? તમારામાં આટલી બધી સમજણ છે તો પછી આને સમજાવો કે ટાઈમે મને રૂપિયા આપે એટલે થપ્પડ ન આવે. અરે પણ પપ્પા તમે મારા બાપ છો કે શો કોણ? દુશ્મન મને તો એ સમજાતું નથી. તમે કોઈ બીજાને નથી પૈસા આપ્યા, મને પૈસા આપ્યા છે. બાપ નથી, આમ દુશ્મન છે કડક તમારા. ઉઘરાણી કરો છો. તારો બાપ છું, વ્યવહારે જે થતું હોય ને એ થાય. આ તે મારે આપવા જ છે, મારે કઈ રાખવા નથી પૈસા. અરે એક બાપ પોતાના દીકરા વાય પોરી આખી જિંદગી નોરછાવર કરી દે ને તમે 1 લાખ રૂપિયાની વાહ આપેડા છો. તો તારે હું અમને ઠોલે ઠોલીને જ ખાવા છે. અરે પણ નથી જોતું તમારું બીજું કાંઈ, પણ છે એ આપી દેશું, ક્યાં ના પાડીએ છીએ? સાગર, શાંતિથી વાત કરો ને. આપી દેશું તો આ 1 વર્ષ થયું, વર્ષમાં સારા મોડા દિવસો આવ્યા જ નહીં. આપી દેશે કીધું ને પપ્પા. વરસ થયું તો શું થઈ ગયું? વરસ દિવસ પછી આપી દે. તમારા કરતા તો છે ને પારકા સારા. હા, એ પણ આવી રીતે કડક ઉઘરાણી ના કરે. તો પછી પેલા ત્યાં જવાય ને, મારા ઘરે હું કામ આવીને? ખબર નહોતી કે મારો બાપ છે ને બાપની મોટો પાપ છે. તું છે ને પૈસા લઈને મહેરબાની કરીને વ્યવહાર બારું નહીં બોલતો, નકર હજી બીજી મૂકી દે. એક તો પૈસા હાલવા છે, દેવાની ખબર પડતી ને. બધી ખબર પડે છે. આ તો નસીબ એવા હોય ને કે ત્યારે ભેગું થાય એમ નથી. બાકી તમારા પૈસા છે ને દૂધે ધોઈને તમારા મોઢે મારું. અરે નસીબ ખરાબ હોય ને તો બાપ સામે રિક્વેસ્ટ કરાય, હાથ જોડાય, ધીરેથી બોલાય. આ તો મારો બાપ હોય એમ ગાંગરે છે પાછો. તો પણ બાપા હોય ને એ આવીને ઝાપટ નો મારે સીધું. પ્રેમથી વાત કરે. હા તો આવીને બસ તમારે ટાઈમે દેવા નહીં. કેટલી વાર તને કીધું, પછી આજ વારો આવે લાફો ખાવાનો. દીકરો છું તમારો એટલે કઈ બોલતો નથી. આખડી બહાર જાવ કોક ને લાફો મારો, નેન્યા વહીવટનો પતિ જઈ કહેજો. તો હું તે તું મારો દીકરો છે ને એટલે જ વધારે નથી બોલતો, નકર બીજો હોય ને તો કારુનો અત્યારે જેલ ભેગો થઈ ગયો હોય. કરી દો ને કેસ. હું તો કહું કાલ કરતા હોય ને તો આજ કેસ કરી દો, એટલે તમને ખબર પડે કેટલી વિશે શું થાય. કેસ કરીને તો મારે જ મારું નામ બદનામ કરવું હા છે તો થવાનું જ ને. ચોખ્ખું જ કે તમને કીધું કોણે પૈસા આપવાનું, અને આ કાયદેસર ગુનો છે. ઓય એટલી બધી સમજણ પડવા મળી છે, પણ આટલી સમજણ નથી પડતી કે લીધું હોય એ ટાઈમે દેવાય. અરે દેવું જ છે મારે પપ્પા, ક્યાં ના પાડું છું. પણ અમારે કોક દી એવી પરિસ્થિતિ હોય ને તો સમય આપતા શીખો. તમારા પૈસા અમારે કઈ રાખવા નથી, આપી દેશું. અરે હું સમજુ છું માણસની પરિસ્થિતિ સારી મોડી આવે જ છે, પણ 12 મહિનામાં ક્યારેક તો સારા દિવસો આવે જ, એટલી તો મને ખબર પડે છે. 12 મહિના નહીં પપ્પા, તમને ખબર જ છે કે 2-3 વર્ષથી મંદી ચાલે છે. એ મારો પ્રોબ્લેમ છે. તો તમારો પ્રોબ્લેમ નથી પપ્પા, પણ તમારા દીકરા જ્યારે મુસીબતમાં હોય ત્યારે બધી રીતે સપોર્ટ કરવો એ તમારી ફરજ છે. અરે એને મુસીબતમાં હું ઉગારવા જઈશ ને તો હું મુસીબતમાં આવી જઈશ. એટલે મહેરબાની કરીને છે ને મારા પૈસા વહેલાસર આપી દેજે, નહીતર પછી છે ને અહીંયા પણ હું તને નહીં રહેવા દઉં, સમજો? એ સારું. તમારા પૈસા છે ને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપી દઈશ. કોકના વ્યાજે કઢવીને તમને આપીશ, પણ તમને પૈસો આપી દઈશ. અરે સાગર, ત્યાંથી બસ હવે. તારે જ્યાંથી કાઢવા એના, બાકી મારા પૈસા મારે વહેલી તકે જોવે, નહીતર ભૂલી જાશ કે તું મારો દીકરો છે. એ તો પૈસા આપીને હું ભૂલી જ જવાનો છું કે તમે મારા બાપ છો, કારણ કે આને બાપ નો કહેવાય. બાપ આવો ન હોય. અરે બાપ તો છે ને ઘરનો મોભી હોય, ઘરનો પડછાયો હોય. સાગર, બંધ થાવ ને, શાંત થાવ. હા, તમારા પપ્પાને તો સમજણ નથી, પણ તમને સમજણ નથી. હા, પપ્પા સામે આવી રીતે ઊંચા અવાજથી વાત કરે. અરે જોયું તે, આને બાપ કહેવાય. જોયું મેં,
એટલે જ તો કહું છું એને તો સમજણ નથી પણ તમને એ નથી. અરે મને સમજણ હોવી જોઈએ કે એને સમજણ હોવી જોઈએ? અરે માથે ધોળા આવ્યા. બસ હવે ટાઢા પડો. ચાલો ઘરે અંદર ચાલો. એ નથી જાવું. ચાલો અંદર. હા જસવંતભાઈ, અરે ના ના કાંઈ વાંધો નહીં. એ ભલે હા રાખો. જસવંતભાઈનો ફોન આવ્યો. જસવંતભાઈને મૂકો. જુઓ તમે છે ને આ ફોનમાં વાત કરતા રહી જશો અને ઘરમાં શું થાય છે ને એ ખબર નહીં પડે તમને. કેમ શું થાય છે? હું છું કાંઈ? પહેલાં તમે મને એમ કહો કે તમે હતા ક્યાં અત્યારે? હું તો બહાર હતો, પછી અહીંયા આવીને બેઠો. કેમ? એમ બહાર નહીં, તો? ક્યાં ગયા હતા અત્યારમાં? હા રાજુભાઈ ત્યાં. શું જરૂર હતી ત્યાં જવાની? લે હવે રાજુભાઈ ત્યાં ગયો તો હું જરૂર હતી, થોડું કામ હતું એટલે ગયો તો. કેમ? હા તમે ઘરની બહાર નીકળ્યા અને પપ્પાને છે ને મોકો મળી ગયો. પપ્પાને મોકો મળી ગયો એટલે શેનો મોકો? સાગરભાઈના ઘરે ગયા હતા અને ત્યાં જઈને જેણે કર્યું છે ને મને તો એટલો ગુસ્સો આવે છે ને. અરે આવું શું કામ કર્યું હશે પપ્પાએ? બહુ કરી હો પપ્પાએ. શું કર્યું? શું કર્યું પપ્પાએ? અરે ત્યાં જઈને છે ને સાગરભાઈને લાફો મારી દીધો અને કડક ઉઘરાણી કરવા લાગ્યા કે આ વર્ષ દિવસ પહેલા જે મેં તને પૈસા આપ્યા હતા ને ₹1,00,000 એ મને પાછા દે, મેં ગયા ખાતે નથી લખી નાખ્યા. અરે કેવું કેવું બોલતા હતા. મને તો એમ થાય કે એક બાપ પોતાના સગા દીકરાને આવું કઈ રીતે કહી શકે? પપ્પાએ તો બહુ કરી. મેં એને કેટલી વાર સમજાવ્યા કે તમે છે ને સાગર હારે આવી રીતે વાત નહીં કરતા અને એની હારે છે ને હાથ નહીં ઉપાડતા. અરે પણ એમને આવું કરવાની જરૂરત શું હતી? હા પપ્પાનું શું કરવું હવે મારે? હવે ઈ એનો દીકરો છે, મારો ભાઈ છે. પપ્પાનું મગજ કેવું છે, બેન એક હરખા રાખવાના હોય ને. હા એને પૈસા આપ્યા છે તો એ પછી એને પાસે થાય ત્યારે આપી દે. પાછા તો કહે છે એકવાર પૈસા આપી દે ને એટલે ભૂલી જ જવું છે કે તું મારો દીકરો છે એ. તો એને કઈ પૈસા આપતો જ નહીં. અરે પણ પપ્પાને આવા દોઢા કરે છે કોણ કે તમે ત્યાં જાઓ પૈસાની ઉઘરાણી કરો? અરે હવે એ પૈસા પાછા લેવાના છે તો તમે જોઈ લેશો ને. એમાં પપ્પાએ વચ્ચે પડવાની શું જરૂર હતી? વાત જ એ છે ને. પણ કાંઈ નહીં, હવે આનો ફેસલો તો છે ને કાંઈક કરવો પડશે. બિચારો સાગર એને એક તો ઓછું કામ થાય છે અને આવી રીતે આ પપ્પા ટોર્ચર કર્યા રાખે તો એ અમુકો વધારે ઉપાધિમાં ઘરી જાય. સાચી વાત છે તમારી. માણસ માથે એક તો ઓલરેડી એટલું લોડ હોય અને એમાં પપ્પા ઉપરથી આવી રીતે ગચકાવે છે. હા જો તમે છે ને સાગરભાઈ સાથે વાત કરી લેજો, એમને કહી દેજો કે પપ્પાની વાતનું ખોટું ન લગાવે. કાંઈ વાંધો નહીં, હું સાગરને તો કહે જ. પપ્પા આવે ને એટલી વાર છે, હું એને વાત કરી. એમ નહીં, પપ્પાને જરી કંઈ એમ નહીં થતું હોય કે આ મારો દીકરો છે તો એની હારે આવી રીતે વ્યવહાર ન કરાય. કોને ખબર? એ તો હવે તમારા પપ્પાને ખબર કે શું કામ આવું કરે છે. ઉંમર થઈ ગઈ, ગઈઢા થઈ ગયા ને તો પણ હાથમાંથી વ્યવહાર નથી જતો એમના. હા વાત જ છે ને. અને આ વાત જો હગાવાલામાં ખબર પડે ને તો આપણા ઘરની જ આબરૂ જાય. જાય જ ને. વાતો કરે બધા કે સગો બાપ પોતાના દીકરા પાસે ઉઘરાણી કરે છે. અને બીજી વાત એ કે આ પપ્પાનું તો છે ને કાંક તો કરવું જ પડશે હો. કારણ અને બીજી વાત એ કે આ પપ્પાનો હવે કાંઈક રસ્તો કરવો પડશે કે સુધરી જાય. નકર આમને આમ જો રહે તો ઓલો બળેતરામાં છે ને મને તો એક બીક બીજી છે કે અવળું પગલું ન ભરી લે. આ પપ્પાનું કંઈ થાય એમ નથી, કાંઈ સુધરે એમ નથી. જેને સુધરવું હોય એ સુધરી ગયા હોય ને. પણ આજે ગયા છે એ મને લાગે છે કે હજુ ભવિષ્યમાં જશે જ તે. આ બીજી વાર આવું કંઈ કરે ને એની પહેલાં જ વાત કરી લેજો અને ચોખ્ખું કહી જ દેજો કે પૈસા જે છે ને હું લઈ લઈશ, મારે કમાવું છે ને મારે જોવું છે, તમે આ બધામાં વચ્ચે ન પડતા. આની પહેલાંય મેં એને વાત કરી આજે કરી દઈ. પણ એક બીજી વાત કહું તો આ અંકિતા વહુની મને ઉપાધિ થાય છે. એને કેટલું દુઃખ થતું હોય છે હે. એને હું સપનામાં વિચાર્યું હોય છે કે આવું થાય. હગા સસરા થઈને ત્યાં ઉઘરાણીએ જાય એમ. બિચારી એટલું તો એડજસ્ટ કરે છે. અત્યારે સાગરભાઈ પાસે એટલું બધું કામ નથી, ઓછું કમાય છે એટલે એમાં ઘર ચલાવે છે ને છતાંય તે ઉપર જતા પપ્પા ત્યાં જઈને આવું સંભળાવે. સાગરભાઈની શું ઇમેજ રહી આમાં? અને પપ્પાને એટલી તો ખબર પડવી જોઈએ ને કે કદાચ એમને સાગરભાઈ સાથે વાત કરવી હતી તો એકલામાં કરાય ને. આ અંકિતાની સામે વાત કરવાની શું જરૂર હતી? વાત જ છે ને. પણ આ તો
સાગર કેમ આબરૂ વગરનો થાય એ જ જોવાનું. હું ન્યાય બધાય વાતો કરતા હશે, બધાને ખબર પડશે તો આડોશ પાડોશમાં છે ને પપ્પાને આમ મતલબ ઉંમરથી ને તોય નાના છોકરા જેવી જ બુદ્ધિ છે. નાના છોકરા જેવી તો કાંઈ નહીં, બધું સમજી વિચારીને કરે છે. ખાલી બાના છે નાના છોકરા જેમ. પછી બહુ એ પેલું કરશે તો નો મજા આવે, હું એમ કહું છું. તો શું કરશું આપણે કયો? કાંઈ નહીં, આવે એટલે હોય ને વાત કરી લે. આજ કરે છે ને થોડો કડક થઈને ગઈ. અને એને કહેજો કે બીજી વાર આવો કાંઈ વિચાર આવે ને તો પણ મને સાથે લઈને જજો, એકલા ના દોડ્યા જતા. હા, કાંઈ વાંધો નહીં. અને મેં એને કીધેલું જ છે કે તમે જ્યારે સાગર પાસે જાઓ ત્યારે મને હારે લઈ જજો. પણ કોને ખબર, હું ઘરે ન હોય ને, કોઈને ખબર ન હોય ત્યારે જાય. એ તો ગોતતા હોય છે ને મોકો કે તમે ઘરે ન હોય ને સાગરભાઈના ઘરે જઈને આવી રીતે હેરાન કરે. આ સાગરભાઈને દત્તક બતક નથી લીધા ને, તો જ આવું કરે ને. ના ના, એવું તો કાંઈ નથી. હવે તું આવું નહીં વિચારવા મળતી. હું કહું? સારું, આવે ને એટલે વાત કરી લેજો. આ સોસાયટીમાં ચોવટ કરવા ગયા છે કોકની સાથે. કાંઈ વાંધો નહીં. હવે બોલાવીને પાછો મોઢામાં લઈ ફાટતો નથી. હા, ફાટે સમય આવે એટલે ફાટે. પણ અત્યારે મારે તમને છે ને એક વાત સમજાવીશ. મને અને વાત સમજાવી. હા, હા બોલ. મેં તમને ના પાડી છે ને કે સાગરની ઘરે જઈને ઉઘરાણી નહીં કરતા, તોય હું કામ ઉઘરાણી કરવા ગયા હતા? હું તારો બાપ છું કે તું મારો બાપ છે? તમે જ મારા બાપ છો. તો પછી મારે જે કરવું હોય ને એ કરવા દે ને. 1 વર્ષ થા રૂપિયા હાલવીને બેઠો છે, અને એ પણ પૂરા 1 લાખ. ભાઈ 1 લાખ હોય કે 10 લાખ હોય, પણ તમારો દીકરો છે એની પાસે થોડી કઈ ઉઘરાણી કરવાની હોય? અરે પણ દીકરો છે એટલે જ એને આપણે થોડીક હેલ્પ કરી હતી. પણ આમ નામ જો રહી તો પછી એ આપણી વાટે જ બે કે ભાઈ ને બાપા પાસે લેવું ને આપણે ખાઈ પીને મોજ કરીશું. હેલ્પ પૈસા કોણે આપ્યા? પૈસા જેને આપ્યા હોય ને હું તારી ભેગો રહું છું કે નહીં? તે પણ તમે મારી ભેગા રહ્યો છો, પણ પૈસા તો મેં આપ્યા હતા ને. પણ તું એમનામાં આપતો રહીશ અને ઘર ખાલી થતું રહે તો મારે પાછું એના ઘરે રહેવા જવું પડશે. એવી વાત નથી. હવે આપીને કઈ પૈસા આપીને કઈ ઘર ખાલી ન થઈ જાય. અને એની પાસે જ્યારે પૈસા થાય ને ત્યારે આવી જાય પાછા. અરે માણસને તકલીફ 2 દી 5 દી 2 મહિના 6 મહિના હોય, આ વર્ષ થયું તો દેવામાં ખબર પડવી જોઈએ ને. આપી દે. અત્યારે એનો ધંધો ડીમ હાલે છે. અરે એ આપી દે આપતા આપતા છે ને મારું તેડું આવી જાય તો મારો જીવ ગત્ય નહીં થાય. તેડું એમ નહીં આવે બાપુજી. હજી તો છે ને તમારે અમારા છોકરા રમાડવાના છે, સમજ્યા? એટલે તમે એવું ન બોલો. પણ હું તમને એક રિક્વેસ્ટ કરું 2 હાથ જોડીને કે હવે આજ પછી છે ને તમે સાગર પાસે નહીં જતા ઉઘરાણી કરવા. તો હું પણ એક સાગરને રિક્વેસ્ટ જ કરીને આવ્યો છું કે જેમ બને એમ વહેલી તકે રૂપિયા આપી દેજે, નહીંતર પછી મજા નહીં આવે. એટલે હું જે બોલ્યો છું એ તો મારે પાળવું જ પડે. પણ હું કામ આવું તમારે બોલવું જોઈએ એમ કહું છું. અરે એને કાંઈ કામ નથી કરવું ને રખડીને ખાવું છે. કામ કરતા હોય તો એટલી બધી થોડી ફી હોય. ભગવાને 2 હાથ આપ્યા છે, 2 હાથ હલાવે ને તો પેટ તો ભરાય જ, મને એટલી ખબર પડે. હા, એ બધી તમારી વાત હાચી. પણ બધું સમય એવો હોય ને એટલે એવું ન થઈ શકે. તો એનો સમય ખરાબ છે તો વાહ વાહ આપણે સમય ખરાબ લાવવાનો એમને રૂપિયા આપીને. આપીને અને હવે છે ને પાછો મને પૂછ્યા વગરનો રૂપિયા આપતોય નહીં. એ તો ભલે તે આપી દીધા, મારી જાણ ખાતર 1 રૂપિયો નહીં આપતો એને. એમ નહીં, એક વાતનો મને જવાબ આપશો? આ તમારો દીકરો છે તો તમને જરી કંઈ વિચારેય નથી આવતો કે એની પાસે જઈને ઉઘરાણી કરું તો કેવું લાગશે? અરે વિચાર આવે જ છે. દીકરો છે એટલે જ રૂપિયા આપ્યા છે, તો એને થવું જોઈએ ને કે બાપે રૂપિયા આપ્યા છે, બાપના કહેવાથી ભાઈએ આપ્યા કે જે હોય એ. તો હવે સમય થઈ ગયો છે 1 વર્ષ, તો આપણે ગમે ત્યાંથી આડા આવડા ઉછી પાછીના વ્યાજે જે કાંઈ શું કહેવાય સોરી ડાકા જે કરવા હોય એ બાકી રૂપિયા ટેમણે આપવા પડે. અરે મારી વાત સાંભળો, સાગરને એક બાજુ મૂકો હાલો. પણ એક બાજુ જ મૂક્યો છે. મારો કહેવાનો મતલબ એમ નથી. પણ હાલો સાગર હારે તમે જે કરો એ. પણ અંકિતા વહુને કેટલું દુઃખ લાગતું હશે કે મારા હારા હાવ આવું કરે છે. પણ એને એ દુઃખ નહીં લાગતું હોય મારો ધણી બિચારો કમાતો જ નથી એટલે અમારે સાંભળવું પડે, એ વાતનું દુઃખ થવું જોઈએ. એ કમાય જ છે
કમાય જ છે ઈ. તો ક્યાં નાખે છે કમાઈને? દેવામાં કેમ સમજતો નથી? આપી દે એમ કહું ને. અને બીજી વાત ઈ કે આ વાત તમે બધાયને કરેલી છે. જે મળે એ બધાય મને એમ કહે છે. સવારે મને વશરામ કાકા મળ્યા તો એણે કીધું હતું. હા તો વાત હું તને ખબર તો છે ને, જે કાંઈ બોલું એ હાસું જ બોલું. મને કે કેણ પાઈ ગયા હતા, મેં સાગરના ઘેરે ગયા હતા. એ કે કેમ નોખો કર્યો છે ને અચાનક? મેં કીધું થોડીક ઉઘરાણી છે. હા વામ નો હોય હા વામ. આપણા ઘરની જ આબરૂ જાય એવું હું કામ કરો છો તમે? આબરૂ જાય કે ન જાય, જીવનમાં ક્યારેય ખોટું બોલવાનું નહીં. ખોટું કરવાનું હે? ખોટું ક્યાં કર્યું છે? દીધા છે ને લેવા છે. અરે બાપ કોને કહેવાય કે દીકરાને છે ને આમ હંમેશા ખુશ રાખે, એની લાઈફ બનાવી દે. પણ તમે તો હવે હું કેવું હવે, તમે તો એને દુઃખ સિવાય કાંઈ નથી આપતા. દીકરા કોને કહેવાય કે ગડાગટપણે માવતર ને હાથીની અંબાડીએ બેસાડે. અને આ દીકરાએ તો મને ભોં ઉપર બેસવાની લાયક નથી રહેવા દીધો. ખબર નહીં હવે તમારા મનમાં કેવા વિચાર હાલે છે. એવા હાલે એવા મહેરબાની કરીને આજ પછી એને રૂપિયા આપતો નહીં. અને મારી ઉઘરાણી સતત ચાલુ રહેશે ને રહેશે. અને કેમ સમજાવવા? મને ખબર હતી કે એ વાત મારી માનશે જ નહીં. મારે કંઈક તો કરવું જ પડશે. અંકિતા, મમ્મી તમે? તે સવારમાં મને ફોન કર્યો ને હું ગભરાઈ ગઈ. શું વાત હતી? હા, તમે અચાનક આવ્યા ને હું ગભરાઈ ગઈ. હા. મમ્મી કંઈક કામ હોય તો જ બોલાવ્યા હોય ને. અરે પણ બેટા, તે એમ કીધું કે આજે ને આજે જ મમ્મી આવીને મળી જશે. હવે એવી શું વાત હતી કે તારે સવારમાં ફોન કરવો પડ્યો? તું માનીશ નહીં, ક્યારનો મારો જીવ બેચેન થાય છે. મને સમજ નથી પડતી કે વાત શું છે. કે મને અંકિતાએ એમ કહ્યું કે મમ્મી કંઈ પણ થાય પણ આજે પહોંચજો. તારી તબિયત બરાબર છે? સાગર કુમાર બરાબર છે? મારી તબિયત બરાબર છે ને સાગરે બરાબર છે. પણ આ મારા સસરાનો વાંધો છે એમને. એક વાત કહું, આ તારા સસરાની છે ને કોઈ રીત મને સમજાતી નથી. એ દર વખતે કંઈક ને કંઈક નવા ગતકડા લઈને જ આવે છે. એટલે એમને શું જીવને જપ નથી કે પછી કંઈ બીજી ઉપાધિ છે? હા ઉંમરે એને કોઈ વાતની શાંતિ નથી. એક વાત મૂકો ને બીજી પકડે, બીજી મૂકો ને ત્રીજી પકડે. બસ ચાલુ ને ચાલુ. એ તો જપ નથી લેવા દેતા, પણ અમને એ જપ નથી લેવા દેતા. જો મને એટલી ખબર પડે છે કે છે ને આ તારા સસરાને સમજવું જોઈએ. પણ આજે શું થયું? આજે કઈ વાત થઈ પાછી નવી? આજે સવારે આવ્યા હતા ઘરે અને સાગરને ધમકી મારીને ગયા છે પૈસા માટે કે લાખ રૂપિયા મને ગમે એમ કરીને આપ. લાખ રૂપિયા? હા. અરે આવી તો કઈક બાપ ઉઘરાણી કરતો હશે પોતાના દીકરા પાસે. અને આ એક વાર નથી કરી, ઘણી વાર કરી છે. પણ આજે તો હદ પાર કરી નાખી છે. સાગર ઉપર એને હાથ ઉપાડ્યો તો. ખરેખર હા, વેવાઈની સાંઠે બુદ્ધિ નાઠી એવી રીતે એમની બુદ્ધિ નાઠી ગઈ છે. એ સમજવા જ તૈયાર નથી કે બેટા માણસની ઉંમર થાય ને એટલે એની બુદ્ધિ ન કામ કરે. અત્યારે તારા સસરાની હાલત પણ એવી જ છે. નથી જ કરતી એની બુદ્ધિ કામ. બુદ્ધિ ભ્રષ્ટ મારી ગઈ છે એની. બેટા ભ્રષ્ટ થઈ ગયો ને ત્યાં સુધી તો બરાબર, પણ જે ઘરમાં વહુ આવી ગઈ હોય એ દીકરા ઉપર હાથ ઉપાડવો એ યોગ્ય વસ્તુ છે? નથી જ યોગ્ય. એટલે જ તો મેં તમને અહીં બોલાવ્યા છે કે તમે મારા સસરાને સમજાવો કે આવી રીતે અશોક એટલા જુવાન દીકરા ઉપર હાથ ન ઉપાડાય. કાલ સવારે અશોક સાગર પર સોરી ના જ ઉપાડાય હાથ. એને ખબર નથી પડતી કે આ જુવાન દીકરા ઉપર હાથ ન ઉપાડાય. કાલ સવારે સાગરે કોઈ અવળું પગલું ભરી લીધું તો એનું જવાબદાર કોણ? હવે એ તો અમારી સાથે રહેતા નથી, જવાબદાર તો હું જ રહેવાની કે પત્ની એને હેરાન કરતી હશે. વાત તો તારી સાચી જ છે બેટા. જ્યારે ઘરના વડીલો ન સમજે ને ત્યારે છોકરાઓ દુઃખી જ થાય. અને અત્યારે તારા સસરા જે કરી રહ્યા છે ને એ પ્રમાણે તો એ જ વાત દેખાઈ રહી છે મને કે તારા તમને સાગરની બીક લાગે છે ને? લાગે જ ને સાગરની તો મને એ બીક લાગે છે. કઈ અવળું ના કરે ને તો સારું. પણ અમારા સસરા આ ગૌઢે ગઢપણ પણ સુધરતા નથી. તું ચિંતા નહીં કર, હું તારા સસરા સાથે વાત કરીશ. એમને સમજાવીશ કે દર વખતે આવા નાટક કરવાના રહેવા દે.
થોડા થોડા દિવસે દીકરાને હેરાન કરવો, આવા ગતકડા કરવા. અરે તમારી સાથે નથી રહેતા, ત્યાં અશોક સાથે રહે છે, તો પછી શાંતિથી જીવે ને. ખોટી શું ઉપાધિ લઈને આવે છે? ના મમ્મી, એવું નથી. એને કઈ કામ ધંધો નથી ને, નિવૃત્ત થઈ ગયા છે, એટલે આખો દિવસ લોહી કોનું પીવું? હા, થોડા દિવસે આવી જાય છે લોહી પીવા માટે. હા, મને તો કાંઈ કહી ન શકે, કારણ કે આ ઘરની વહુ છું. જે કેવું એ સાગરને કે, અને હવે તો મારામારી ચાલુ કરી દીધી છે. આ હાથાપાઈ કરવી, મારામારી કરવી એ સારા ઘરના વ્યક્તિઓને શોભે? અને એ પણ બાપ દીકરાને મારે, જવાન દીકરાને, પરણેત દીકરાને, અને એ પણ એની વહુની સામે. આ બધું સારું લાગે છે? મમ્મી, ખરેખર. સમજાવો ને મારા સસરાને, કાંઈક સમજાવો ને. આ કોઈક સમજાવે ને એવું કોઈ નથી. તારા સસરા છે ને કોઈના સમજાવે સમજે નહીં, કારણ કે બેટા જે ઘરથુથીમાં લઈને આવ્યા હોય ને એ બધું લાકડે જ જાય, સમજો? તો આનું શું કરવું હવે કહેશો તમે? કંઈ નહીં, હું બેઠી છું ને, હું વાત કરીશ. કારણ કે મારી દીકરી અને જમાઈ દુઃખી થતા હોય અને હું બેઠી બેઠી જોયા કરું એવી તો નથી. હા, તે મને આટલા દુઃખમાં મને યાદ કરી હોય તો મારે આનો રસ્તો તો કાઢવો જ પડે ને. તારા સસરાને સમજાવવા પડે કે ભાઈ તમે આવું ન કરો, આ બધું કરવાથી તમારા દીકરા અને બહુ દુઃખી થાય છે, અને પોતાના સગા દીકરાનું પેટમાં ન બળે એ વ્યક્તિ કેવા આવા. હા, સગા દીકરા સાગરનું પેટમાં નથી બળતું તો જેમ અશોકભાઈના ઘરે રહી છે ને એમાં સોસાયટીમાં તો તમને ખબર નથી એને કેવા કેવા ફજેતા કર્યા છે. નકરી બધા સાથે મારપીટ કરવાની, જેમ ફાવે એમ વ્યવહાર કરવાનો, જે ફાવે એમ બોલવું. ઘણીવાર એવું કહેવાય છે ને કે છોકરાઓ વડીલોનું માન નથી રાખતા, પણ ઘણા ઘરમાં આવા વડીલો પણ હોય છે જે છોકરાઓને સમજતા જ નથી. એની પરિસ્થિતિ, એની તકલીફ, કોઈ વાત સમજવા તૈયાર નથી, અને એને કારણે આવા ઝઘડાઓ ઊભા થાય છે. અરે રૂપિયા જેવી બાબતમાં જો બાપ દીકરા પર હાથ ઉઠાવે ને તો ખરેખર ઘોર કળિયુગ આવ્યો છે. તો આ કળિયુગનો અંત હવે તમારે લાવવાનો છે. અમારા સસરાને સમજાવો, નકર રોજ રોજ આવીને સાગરને મારશે, અને મારાથી નહીં જોવાય મમ્મી. સાચી વાત છે, કંઈ વાંધો નહીં, તું ઉપાધિ નહીં કરતી, હું આનો કંઈક રસ્તો કાઢું છું. સારું, આ તમે બેસો, હું ચા લઈને આવું. ચા નથી પીવી બેટા. કેમ? પાણી આપી દે પછી હું નીકળું. અશોક, અરે સાગર, આવ્યા અંદર બેહવી. નથી દેવું મારે. મોટા ભાઈ છો ને છતાંય મારે નામથી બોલાવવો પડે છે. કેમ આવી રીતે વાત કરશો? કારણ કે તમારું વર્તન એવું છે, તમારું કામ એવું છે ને, એટલા માટે. મારા વાલા મોટા ભાઈ. અરે પણ મેં શું કર્યું ભાઈ, અને તું મારી ઉપર એટલો બધો ક્રોધ કરશો? શું કર્યું એમ? હા, તમે જ મોકલ્યા હતા ને પપ્પાને મારી ઘરે કડક ઉઘરાણી કરવા માટે? હા, પૈસા લેવા માટે? અરે ના ના, મેં નહોતા મોકલ્યા. હું તો એને ના પાડું છું, તમારે કોઈ દિવસ નહીં જવાનું. રેવા દો. હા, જ્યારે પપ્પા એકલા હોય ને ત્યારે તમે જ એની કાન ભંભણી કરો છો. અરે પણ તું આ કેવી વાત કરશો? તને મારી ઉપર વિશ્વાસ નથી? નથી, મને છે ને તમારા પર જરાય વિશ્વાસ નથી. જો મારી વાત સાંભળ, હું તો એને અમુકો ના પાડું છું. ના પાડો છો? હા હકીકતમાં? હા. રેવા દો ને. શું કામ સારા બનવાની કોશિશ કરો છો? જે વ્યક્તિ સારા ના હોય ને એને સારા બનવાની કોશિશ પણ ના કરવી જોઈએ. પણ મારી વાત સાંભળ ભાઈ, તું મારી ઉપર વિશ્વાસ કર. નથી કરવો. હતો તમારા પર મારા કરતા પણ વધારે વિશ્વાસ હતો. મારે એને મોકલવાનું જરૂર હોય હે તો હું જ ન આવી જાઉં કે લાય મારા પૈસા? તમે શું કામ મોકલ્યા? કારણ કે તમને એવું હતું તમારે સારું બનવું હતું અને પપ્પાને ખરાબ બનાવવા હતા, એટલા માટે તમે પપ્પાને મોકલ્યા. અરે એવું નથી. હા, એવું જ છે. આ મને ખબર નહોતી ને એમ એ તારી ઘરે આવી ગયા. રેવા દો. ખોટે ખોટો મારો મગજ ખરાબ ન કરો. મને ખબર છે કે તમે શું કરી રહ્યા છો ને તમારા મગજમાં શું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે એટલે? હા, એટલે એમ કે તમે છો ને એક નંબરના હરામી માણસ છો. જો સાગર, હવે જે પોતાના ભાઈને પૈસા આપીને પોતાના જ ભાઈ પાસેથી કડક ઉઘરાણી કરાવે છે. જો સાગર, હવે બોલવામાં ધ્યાન રાખ. શું બોલવામાં ધ્યાન રાખું? ના, શું બોલવામાં ધ્યાન રાખું? તારા નાના ભાઈને આવી રીતે હેરાન કરતા શરમાતા નથી તમે? શરમ તો તને આવવી જોઈએ. અત્યારે મારી પરિસ્થિતિ ખરાબ છે ને એટલા માટે, બાકી તમારા પૈસાને છે ને તમારા મોઢે મારું. અરે પણ મારે પૈસા નથી જોતા. તો શું કામ પપ્પાને મોકલ્યા? મેં નથી મોકલ્યા. તું અરે કેમ? તમે જ મોકલ્યા છે. ખોટા ભોળા બનવાની કોશિશ ન કરો, નહીંતર એક ઊંધા હાથની દઈશ હમણાં. તું મારી ઉપર હાથ ઉપાડવાની વાત કરશો? ઉપાડવાની વાત શું કરું છું? હું તો એવું કહું છું કે મારે તમારી પર હાથ ઉપાડવો જ જોઈએ. મારે ઉપાડવો જ જોઈએ હાથ. સાગર, તું જરીક વિચાર તો કર. શું? મેં કોઈ દિવસ મેં
તારા પ્રત્યે ઝેર નથી રાખ્યું મનમાં. ઝેર જ છે, તમારી અંદર ઝેર જ ભર્યું છે મારા પ્રત્યે. જો મારા પ્રત્યે તમારી અંદર ઝેર ન ભર્યું હોત ને તો આદિ મારે ચોવો જ ન પડ્યો હોત મોટા ભાઈ. બરોબર, હવે મને સમજાઈ ગયું કે આ તારી ઘરવાળીએ જ તને બધું કીધું. મારી ઘરવાળીએ મને કાંઈ નથી કીધું. મને દેખાય છે મારી નજરની સામે કે તમે શું કરી રહ્યા છો. સો સાગર હવે છે ને વધે છે. શું વધે છે? મારી વાત સાંભળ. શું તું એક વાતમાં સમજતો કેમ નથી? નથી સમજવું મારે, કારણ કે હું તો સમજેલો જ છું. તમે છે ને જે ખોટું છે એ મને સમજાવવા માંગો છો અને જે સાચું છે ને એ છુપાવવા માંગો છો. સાસુ એ જ છે કે મેં પપ્પાને નથી મોકલ્યા. એ જ છે સાચું કે તમે પપ્પાને મોકલ્યા છે. કારણ કે તમારે છે ને અધીરાઈ આવી ગઈ હતી તમારા ભાઈ પ્રત્યે. એમ હતું કે મારો ભાઈ છે ને મારા પૈસા લઈ જશે. હા ના, મારા મનમાં એવું કાંઈ નથી, સમજો તું. અને હા, તે મારી ઉપર હાથ ઉપાડ્યો, તે કાખલો ચાલ્યો. તારી જગ્યાએ બીજો હોત ને તો હું એને કહી. હું કે ના હું કે બોલો છો બોલો ને. હું કે સાગર, બોલો. સાગર, મને ખબર છે કે તારું મગજ છે ને એ અત્યારે અવળા માર્ગે હાલે છે. મારું મગજ તો છે ને ઠેકાણે ચાલે છે, પણ તમારી જેવા લોકો છે ને અમને અવળા માર્ગે જવા માટે મજબૂર કરે છે. છો સાગર, તું કે ને એના હમ ખાવ. મારે છે ને કોઈના હમ નથી ખવડાવવા. મારે ખોટા માણસને છે ને કોઈના સમ ખવડાવીને સામેવાળા વ્યક્તિને બદનામ નથી કરવું. બદનામ તો હવે તું મને કરે એવું લાગે છે. હા, તે કરું જ ને, કરું. કારણ કે તમે ભાઈ નથી. જો હકીકતમાં તમે મારા સગા ભાઈ હોત ને તો આવું કર્યું જ ન હોત. આ વરસથી પહેલા મેં તને રૂપિયા આપ્યા હતા, કેટલી વાર મેં તારી પાસે ઉઘરાણી કરી. તમારે તો સારું બનવું છે. તમારે સારું જ બનવું છે. તમારું કામ કેવું છે ખબર છે તમને? તમારે બીજાના કંધા ઉપર બંદૂક રાખીને ફોડવી છે, પોતાને તો છે ને છૂટી જ જવું છે. એટલે કોઈ તમારી ઉપર આંગળી જ ના સીંધે. સાગર, પણ હું છે ને પાગલ માણસ નથી. મને બધી ખબર પડે છે કે પપ્પા તો ખાલી છે ને પ્યાદો છે, બાકી એને હકનાર માઇન્ડેડ માણસ તમે પોતે. હું નથી સાગર, હું નથી. તમે છો, રેવા દો. ભોળા બનવાના રેવા દો. કારણ કે હું તમારો જ ભાઈ છું ને તમારી રગે રગથી વાકેફ છું. કાંઈ વાંધો નહીં, તું વાકેફ હોય ને તો. પણ જેથી તને સત્ય ખબર પડશે ને ત્યારે તને અફસોસ જ મને થાય. કાંઈ અફસોસ નહીં થાય, કારણ કે મેં છે ને જે માણસને ખરાબ કીધો છે ને હકીકતમાં ખરાબ જ હોય. અહીંયા પાછો બાંધવા આવી ગયો. હા, આવ્યો. એક તો રૂપિયા દેવાની તેવા જ નથી, પાછો આને હારી નથી દેવા બાંધે. કોઈને કાંઈ રૂપિયા. તું નથી દેવાના તો ખોવાઈ જાય. મહેરબાની અરે કરીને તમારાથી થાય ને કરી લો, મારી જ નાખશો ને એનાથી વિશેષ તો નહીં કરી શકો ને. નીકળ. એની ઓફિસ આમ કરે જોતો નહીં. હાલ નીકળ. આ તો જાય જ. ખોટો કાટલો ચાલવાની કોશિશ ના કરો. મારો બેટો બાપ બોલો. બાપ છો કે પાપ છો? રાક્ષસ છો, રાક્ષસ. અરે તું કેવો ભાઈ છો? આ મોટો થઈને એની સામે કઈ બોલી નથી શકતો. કેટલા તારી સામે જીભા જોડી કર્યા, હું બધું સાંભળતો હતો. મેં સાંભ- કીધું, સાંભળતા હતા, પણ જોયું ને આ તમારા બાપે જ બધું છું. હવે એની હારે તો મારો વ્યવહાર તૂટી જશે ને. મારા પાપે તો એ બાત તો ક્યારનો તારી હારી. આ તમારી લીધે જ બધું છું. તમને ના પાડી તોય તમે ઉઘરાણી કરવા ગયા ને. હવે છે ને એક શબ્દ બોલ્યો છે ને તો એને જેમ ઝાપટો માર્યું છે ને એમ તારો વારો પડી જાય છે. તારું કામ હોય ને એ કર. હવે આજ ઓફિસ જ નથી ખોલવી. ઉઘરાણી પત્તી નથી. હવે શું કેવું, વધારે છોકરો છે તો. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારા? તબિયત પાણી તો સારા છે, પણ તમારી દીકરીને જમાય તો બીજે રહેશે. તો આજે અમારા ઘરે કઈ રીતે પધરામણા કર્યા તમે? વાત એમ છે ને વેવાઈ કે દીકરીને પહેલાં તો મેં આ ઘરમાં જ આપી હતી. અલગ રહેવા ગયા એ વાત અલગ છે. અને મારી દીકરી જમાય ગમે ત્યાં રહે, પણ તમને તો એટલી ખબર હોવી જોઈએ ને કે દીકરીની માં છું તો વેવાણ તો વેવાઈને મળવા આવે જ. હા હા, તો સારું લ્યો. હું એમ નથી કહેતો અમારા ઘરે નહીં આવવાનું. આ તો મેં કીધું તમારી દીકરીના જમાય અલગ રહેશે ને તમે ઘર ભૂલી નથી ગયા ને એમ, બીજું કાંઈ નહીં. સાચી વાત છે. ઘર ભૂલી ગઈ હોત ને તો વાત બરાબર છે, પણ તમને એવું નથી લાગતું કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો? મને એવું લાગે ખોટું કરી રહ્યા છો.
એટલે ભાઈ ખોટું કર્યું હોય ને જીવનમાં તો આટલા વર્ષના ધોળે દાઢી ન થઈ હોય. બરાબર છે, સાચી વાત છે. પણ કહેવાય ને કે દેવ ને દાનવ બંને સાથે જ રહેતા હોય, એમ સજ્જન માણસો અને દુર્જન માણસો સાથે જ રહેતા હોય. એટલે તમે અમારા ઘરે હવન કરવા આવ્યા છો કે પછી મને કઈ ભાષણ દેવા આવ્યા છો? ભાષણ તમને શું દેવાનું? ભાષણ દેવા જેવી તો કોઈ વાત જ નથી. પણ વેવાઈ, મારી દીકરીનો ફોન હતો અને હું મારા ઘરે ગઈ હતી. એટલે કે મારી દીકરીના ઘરે, તમારા દીકરાના ઘરે. સારું ને, એ તો દીકરી છે ત્યાં તો જવાય જવાય, એમાં કઈ વાંધો નહીં. તમારી ફરિયાદ આવી છે. તમે આ શું વર્તન કરો છો? હા, મન પાવે એવું વર્તન કરો છો સાગર કુમાર સાથે? આ પોતાના દીકરા પાસે આવી રૂપિયાની ઉઘરાણી કયો બાપ કરે? અચ્છા, મેં કીધું વેવાણ એનો જમાઈ જુદા થયા પછી અહીંયા નથી આવ્યા અને અચાનક આવ્યા, તો હવે મુદ્દા ઉપર આવ્યા એમ ને તમે? હા બોલો. તમારો જમાઈ મારી પાસેથી રૂપિયા લઈ ગયો, 1 લાખ રૂપિયા. એને આજે 1 વર્ષ થયું, દેવામાં ખબર નથી પડતી, તો ઉઘરાણી તો કરવી જ પડે ને. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? જે જમાઈ છે મારા, હા, એ તમારો દીકરો છે અને દીકરાને આપેલા રૂપિયા બાપ આવી રીતે ઉઘરાણી કરે? દુનિયામાં તમે આવો કિસ્સો ક્યાંય ભાળ્યો છે? જો બેન, હું છે ને દુનિયાનું જોઈને નથી ચાલતો. મારે શું કરવું ને એ મને જ ખબર હોય. હા, તો અત્યારે સાગર કુમારથી જોગવાઈ નથી થઈ તો આવા ધમ પછાડા કરવાની કે એમની પર હાથ ઉગામવાની તમારે આ બધું ન કરાય વેભાઈ. તમારો દીકરો છે, આ બધું સારું નથી લાગતું. એ બહુ તકલીફમાં છે મારો દીકરો. કેવા બાપ છો તમે? તમને એ નથી ખબર પડતી કે દીકરો અત્યારે બધું એનું માંડ સેટઅપ કરી રહ્યો છે અને તમે આવી રીતે ઉઘરાણી કરો? અરે બાપ તરીકે તમારે ટેકો કરવાનો હોય અને તમે એના ટાટિયા ખેંચવાની વાત કરો છો? તો એક કામ કરો ને, સાસુ એટલે માં, તો તમે જ રૂપિયા આપી દો એટલે હું તમારા જમાઈના પાસે ઉઘરાણી ક્યારેય ન કરું. બસ તમે હેલ્પ કરો. તમારો જમાઈ એટલે દીકરો, સાસુ એટલે માં. તમે સવારમાં ભાંગ પીધી છે? હા, કોઈ અલગ પ્રકારનો નશો કર્યો છે કે તમને ખબર નથી પડતી? અરે કેવા માણસ છો તમે? વિચાર તો કરો જરાક. હા, અને મને આપવામાં કોઈ વાંધો નથી, પણ એમાં છે ને મારા જમાઈનું નીચું દેખાશે. અને તમે એક વસ્તુ તો વિચારો કે મેં મારી દીકરી તમારા દીકરા સાથે આપી છે. આ તમારી આવી હરકતના લીધે મારી દીકરી પણ દુઃખી છે ત્યાં. તો એક કામ કરો ને રેશાબેન, મને આ બધું ભાષણ દેવું એના કરતાં કાં રૂપિયા આપો ને કાં તમારી દીકરીને જમાઈને તમારા ઘરે લઈ જાઓ એટલે કામ પૂરું થાય. તમે કેવી વાત કરો છો? હા, જરા શરમ કરો. કોની સાથે વાત કરો છો અને કઈ વાત કરી રહ્યા છો ને એનું તો તમને ભાન હોવું જ જોઈએ. શરમ કરો. તમને જો શરમ જેવું હોય ને તો અહીંયા મારી પાસે આ વાત કરવા આવ્યા જ ન હોય, કારણ કે આ અમારા બાપ દીકરાનો મામલો છે. બરાબર છે, બાપ દીકરાનો જ મામલો છે. પણ બાપ દીકરો જ્યારે આ મામલો બહાર છડે ચોક લાવે ને ત્યારે એ મામલો બધાનો બની જાય. અને વાત સાંભળો, હા, દુનિયામાં કયો બાપ દીકરાને રૂપિયા નહીં આપતો હોય? અને આવી રીતે આંધળી ઉઘરાણી, અરે ઘરડે ઘર પણ આ જ દીકરા કામ લાગશે, બીજું કોઈ કામ નહીં લાગે તમને. તમે ક્યાંય ઓલા બધા કોક બોલતા હોય ને વાંચતા હોય ને આ બધું સાંભળવા જાવ છો? આ ક્યાંથી શીખ્યા આ ભાષણ બધું? જિંદગીના અનુભવ પરથી શીખી છું. જિંદગીનો અનુભવ તો મેં કરી લીધો છે ઘણો બધો. બહુ કડવા અને સારા અનુભવ થયા છે ને એટલે જ હું ઉઘરાણી કરું છું કે રૂપિયા એક હાથે દીધા હોય ને તો બીજા હાથે લેવાની તેવડ હોવી જોઈએ. અને એને દેવાની તેવડ છે નહીં. આમનામ અમને ઠોલીને ખાય ને તો કાલ સવારે અમારે કટોરો લઈને ઊભું રહેવું પડશે રોડ ઉપર. જો વે ભાઈ, તમારે સુધરવું હોય ને તો સુધરી જાઓ, પણ આ બધું સારું નથી લાગતું. જવાન દીકરા પર હાથ ઉપાડવો ને આવી રીતે ખોટી રીતે ઉઘરાણી કરવી, બરાબર? ઘરના રૂપિયા ઘરમાં જ છે, કશે બીજે નથી ગયા. આ તો તમને સમજાવવા આવી હતી, પણ લાગે છે કે તમારી સમજણ પર તાળા લાગી ગયા છે. હા, હવે મારી સમજણ પણ ભલે તાળા લાગ્યા, પણ હવે પછી તમે છે ને તમારા મોઢાને તાળું મારી દેજો, નકર આપણા વેવાય અને વેવાણનો સંબંધ પૂરો થઈ જશે. જય શ્રી કૃષ્ણ. જઈ શકો છો. વરસાદ તો બહુ આવ્યો જો. હા, અંકિતા આવી ગઈ. અને તમે શું કર્યું છે? તમને ખબર છે કે નથી ખબર? શું કર્યું? મેં શું કર્યું? તમને તો જાણે કાંઈ વાતની ખબર જ ના હોય ને એવી રીતે વાત કરો છો કે મેં શું કર્યું. અંકિતા શું થયું છે? હજુ તું આવી છે, કામ કર, અંદર બેસ, આપણે બેસી. મારે અંદર નથી બેસવું. અંદર બેસવા માટે હું અહીંયા નથી આવી.
હું તમારી સાથે ખાલી વાત કરવા માટે આવી છે કોઈ તમે જે પણ આ કાંઈ કરો છો ને બહુ ખોટું કરો છો. પણ શું કર્યું અંકિતા? વાત તો કર. હવે જાણે વાતથી એવી રીતે અજાણ મળે છે કે કંઈ કર્યું જ ન હોય અને કંઈ ખબર જ ના હોય. અંકિતા તું સીધી વાત નહીં કરે, જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડશે? હા પપ્પા, આપણા સસરાને મારા ઘરે તમે જ મોકલ્યા હતા ને આ સાગરને મારવા માટે અને અમારી સાથે ઝઘડો કરવા માટે? બિલકુલ નહીં. કેવી વાત કરે છે? હું શું કામ પપ્પાને મોકલું? જો દામિની ભાભી, તમે ખોટું બોલવાનું રહેવા દો. મને સારી રીતે ખબર છે કે પપ્પાને તમે જ મારા ઘરે મોકલ્યા છે. ગીતા, મને ખબર છે કે તું ગુસ્સામાં છે. જે રીતે પપ્પાએ વાત કરીને આવી રીતે વાત ન કરવી જોઈએ. બહુ જ ખોટું કર્યું. ગુસ્સામાં ના હોય તો કેમ હોય? હવે તમારા પતિને જ આવીને કોઈ થપ્પડ મારી જાય તો સારું લાગે? તો ગુસ્સો ન કરે કોઈ? કરવો જોઈએ, પણ તું ખોટી જગ્યાએ ગુસ્સો કરી રહી છે. ખોટી જગ્યાએ નહીં, સાચી જગ્યાએ જ ગુસ્સો કરું છું. હા પપ્પા તમારા ઘરે રહે છે ને એટલે આખો દિવસ તમે જ એને ચડાવતા હશો ને, કારણ કે આખો દિવસ તો અશોકભાઈ બહાર કામ કરવા ગયા હોય તો આખો દિવસ ઘરમાં હોય કોણ? તમે ને પપ્પા. આખો દિવસ બસ ચડાવ કરતા હશો. અંકિતા, કેવી વાત કરે છે તું? આ નવા લગ્ન કરીને આવી ત્યારે તું પપ્પાની સાથે નથી રહી? તને પપ્પાનો સ્વભાવ નથી ખબર કે કેવો છે? ત્યારે નહોતો ને, હમણાં આજકાલ જ્યારે તમારા સાથે રહેવા મળ્યા છે ને ત્યારથી જ પપ્પાનો સ્વભાવ આવો થઈ ગયો છે. તું ખોટી શંકા કરી રહી છે. ખોટી શંકા નહીં, આ શંકા સાચી જ છે. હા તમે જ ચડાવીને મોકલ્યા હતા મારી ઘરે ઝઘડો કરવા માટે. અમે લોકોએ છે ને પપ્પાને કાંઈ નથી કહ્યું. મેં પણ કાંઈ નથી કહ્યું ને અશોકે પણ કાંઈ નથી કહ્યું. શું મારે એવું શું કામ કરવું છે? મારે પૈસાથી શું લેવા દેવા છે? પપ્પાને છે ને અમે ઘણા સમજાવ્યા છે. તે દિવસે પપ્પા આવી રીતે ઝઘડો કરીને ઘરે આવ્યા ને તો મેં અને અશોકે બંને વાત કરી હતી ને પપ્પાને કહ્યું છે કે પપ્પા તમારે આવું ન કરવું જોઈએ. સારું થોડી લાગે કંઈ? બોલી લો, જેટલું ખોટું બોલવું હોય ને એટલું બોલી લો. ગીતા, તને મારી વાત સાચી કેમ નથી લાગતી? ના જ લાગે ને. હા પપ્પા અમારા ઘરે રહેતા હોય અને તમારા ઘરે આવીને અશોકભાઈને એક થાપટ મારી દે તો તમને તો એવું જ લાગવાનું છે ને કે મેં જ મોકલ્યા હોય. અમે એવા નથી, પણ તમે કેવા છો ને એની સારી રીતે મને ખબર છે. વાહ, તમે એવા નથી એ તમે કહી દીધું અને અમે એવા છીએ. જો અંકિતા, મારે પપ્પાને કે અમારી સાથે નથી રાખવા, પણ તમને લોકોને હેરાન ન કરે ને એટલે અમારી સાથે રાખું છું. અને પપ્પાએ ચોખ્ખું કહ્યું છે કે એમની સાથે તો હું રહીશ જ નહીં. બાકી પપ્પાને અમે એને હેરાન કરીએ છીએ? મને નથી ખબર. આવું બધું પપ્પાનું કહેવું છે. તારે જે પણ ગુસ્સો કરવો હોય એની તું પપ્પાની સાથે કરી લે, મને ન કહીશ. નાની વહુ છું ને, પપ્પાની સામે ના બોલી શકું ને. અને એટલે જ મને શંકા તો હતી જ કે આ બધું ચડામણી કરીને તમે જ મોકલ્યા હશે પપ્પાને. અને આ વાત સાચી જ છે. તારે જે સમજવું એને સમજ. અરે માનતી જ નથી. તને ક્યારની પ્રેમથી સમજાવું છું કે અંકિતા મેં કાંઈ નથી કર્યું, અમે લોકોએ કાંઈ નથી કર્યું. પપ્પા એની મરજીથી આવ્યા હતા ને આ બધું કર્યું હતું. અત્યાર સુધી પપ્પા કેમ એની મરજીથી નથી આવ્યા? અત્યારે જ આવ્યા. જઈને પપ્પાને પૂછી જો એટલે પપ્પા તને બધી વાતના જવાબ દઈ અને દેશે. જો તે પપ્પાને ના જ મોકલ્યા હોય તો પપ્પાને સમજાવાય ને. આ તમારા દીકરા સાથે કરો છો એ બિલકુલ યોગ્ય નથી. તો અમે વાત નહીં કરી હોય? પપ્પા આવે ને એટલે પૂછી લેજે. પપ્પાને પૂછી લેજે કે તમને હા તમારી મોટી વહુ અને તમારો દીકરો કેટલું સમજાવે છે. તંબોરો, હા તમે સમજાવતા હોય ને તો આજે આ પરિસ્થિતિ જ ના હોય. અમારા વરને આટલો માર ના ખાવો પડે, આવી રીતે બદનામ ના થવું પડે. તારી પાસેથી મને આવી આશા નહોતી કે તું એ નહીં સમજે. પપ્પાનું તો સમજ્યા કે ઉંમર થઈ ગઈ છે, નથી સમજતા કોઈ વાતમાં. પણ તું પણ આવી ખોટી શંકા કરીશ મારા પર? મને તમારી પાસેથી આવી આશા નહોતી કે પપ્પાને ચડાવીને આવી રીતે અમારે ઘરે ઝઘડો કરવા માટે મોકલશો. તને ખબર છે તું લગ્ન કરીને આવીને ત્યારે આપણે બંનેને કોઈ વાંધો નહોતો. મૂળે આપણે પપ્પાના લીધે નોખા થયા છીએ. ખબર છે, પપ્પાના લીધે નોખા થયા ને પપ્પાના લીધે પણ અત્યારે ઝઘડો થાય છે અને એ પણ તમારા લીધે. બસ તો પછી આપણે લોકોએ તો અત્યારે એક રહેવાની જરૂર છે અને તું અહીં આવીને ઝઘડા કરે છે. ઝઘડા ના કરું તો શું કરું? પોતાના પતિને મારે ને એ કોઈ સ્ત્રીથી સહન ના થાય. તમારાથી થશે? અશોકને મારશે તો તમારાથી સહન થશે? અંકિતા, હું તારી પરિસ્થિતિને સમજું છું, સમજી શકું છું કે તને કેવું ફીલ થતું હશે. મેં અશોકને કહ્યું જ હતું કે કદાચ પપ્પાને ઉઘરાણી કરવી જ હતી, આવી રીતે સાગરભાઈ સાથે વાત કરવી હતી ને તો એકલામાં કરવાની જરૂર હતી. એકલામાં કરવાની જરૂર નહોતી. પોતાનો જ દીકરો છે ને, કઈ પારકો તો નથી. આ લાખ રૂપિયા લઈ લીધા તો શું થઈ ગયું? આ લાખ રૂપિયામાં જીવ લેશે કે શું? પપ્પાને જો આવું કંઈ કરવું હતું ને તો સાગરભાઈની સાથે એકલામાં વાત કરી લેવાય. તું જ્યારે હતી ને ત્યારે આવી રીતે વાત કરવાની જરૂર નહોતી. બિચારા સાગરભાઈને કેટલું ખોટું લાગતું હશે કે મારી પત્નીની સામે મારા જ પપ્પાએ મને લાફો મારી દીધો. ખોટું ન લાગે તો શું થાય? દુઃખ તો પહોંચે જ ને.
કે પોતાનો બાપ જ 1 લાખ રૂપિયા માટે ખાલી ભાભીને થપ્પડ મારી જાય. હા, બીજા પારકા લોકોને જો પૈસા આપ્યા હોત તો એને થપ્પડ મારવા જાત, તો પોલીસ કેસ કરી દીધો હોત ને. પણ આ બધી છે ને ભાભી, તમારી જ ભૂલ છે. આ તમે જ પપ્પાને ચડાવીને મોકલ્યા છે. ગીતા ગાંડી થઈ ગઈ છે આ છોકરી. ક્યાં ગઈ હશે આ? હવે ઘરે આવે તો સારી વાત છે. એક તો દરવાજો ક્યાં ગુડાણી હતી? કેમ, મારે બહાર નહીં જવાનું? અરે પણ બહાર જા તો ચાવી છે ને બાજુવાળાને દેતું જ હોય, કે જેથી કરીને ઘરે કોઈ બીજું આવે ને તો ચાવી લઈને ખોલીને ઘરમાં બેસી શકે. મને નહોતી ખબર કે તમે 2 કલાક ઓફિસેથી વહેલા આવી જશો, નહીતર તો આપીને જાત. ઓફિસે આવીને આપી દેત તમને. પણ એવું તો આપણા ઘરમાં હું હંગરીને તું બેઠી છો કે બાજુવાળાને ચાવી ના આપી શકે? હોય, તમને ના ખબર હોય. અને ઘરમાં કાંઈ ના હોય તો શું થઈ ગયું? હા, તાળું મારીને નહીં જવાનું, આ બાજુવાળાને ચાવી આપવાની. કોઈ ઉપર ભરોસો ના કરાય. તાળું મારીને જ ચાવી આપવાની હોય, કઈ તાળા હતી ચાવી નો આપવાની હોય. ખોટી મગજમારી ના કરવાની મારી સાથે. મગજમારી હું કરું છું કે તું કરે છે? હા, તમે શરૂઆત કરી. છોડે બધી વાત. ક્યાંથી આવે તું? પંચાત કરવાનું ચાલુ કરી દીધું. પતિ છું તારો અને તને પૂછવાનો મને અધિકાર છે, એટલે પૂછું છું કે કઈ બાજુ ગઈ હતી, કઈ બાજુથી આવે છે? હા, તમારા ભાઈના ઘરે જતી હતી અને તમારા ભાભી મને રસ્તામાં મળી ગયા એટલે બરાબરના ખંખેરીને આવી છું. સારું કે એ લોકો તો છે ને એ જ નાગના છે. કાલે ભાઈ મળ્યા ને, મળ્યાશું, હું જ ગયો તો ને. તમે ગયા હતા? હા લઈ નાખા. હા, એ જ લાગના છે, લેવા જ પડે એમ હતા. આ લોકો શું કરે તને ખબર છે? શું કરે? આ લોકો છે ને પોતે ભોળા અને સારા બનવાની કોશિશ કરે અને પપ્પા પાસે છે ને બધું કામ કરાવે. એ જ મેં દામિની ભાભીને એ જ કીધું કે ભોળા બનવાની કોશિશ ન કરો. હા, ઝઘડો કરવા માટે પપ્પાને અમારા ઘરે મોકલવામાં તમારો જ હાથ છે. તો કે ના, અમે એવું નથી કર્યું. અમે શું કામ એવું કરવાના? અમે પપ્પાને સમજાવીએ છીએ. હવે ખાક પપ્પાને સમજાવે છે. આ પપ્પાને સમજાવતો હોય તો પપ્પા ઘર સુધી ના આવે અને તમને ના માર્યા હોય. સાચી વાત છે તારી. લાલચુડા છે બે માણસ એક નંબરના, લાલચથી ભરેલા. એને છે ને પૈસાનો મોહ છે, પૈસાનો મોહ છૂટતો નથી. હા, લાખ રૂપિયા આપી દીધી ને એની પાછળ પડી ગયા છે. કીધું મેં એને. હા, લાખ રૂપિયા કોઈ પારકાને આપ્યા હોત તો શું આમ ઝાપટ મારત? અને મારી હોત ને તોય ક્યારના પોલીસ કેસ કરી દીધો હોત અને બાપુજી જેલમાં હોત. તો શું? સાચું કહું ને, આ મારો બાપ છે ને એટલે હું કાંઈ કરી નથી શકતો. એની જગ્યાએ કોઈ બીજો હોત ને તો હું એને કહેત. હું તો કહું છું કે બાપને જો દીકરા જેવું નથી તો તમે શું કામ એને બાપ જેવું રાખો છો? એકવાર સબક શીખવાડી દો ને એટલે એને ભાન આવી જાય, ઠેકાણે આવી જાય મગજ. મારી માના છે ને સંસ્કાર મને આડા આવે છે, બાકી તો કોઈનું માનવું એમ નથી. આ તમારા પપ્પાને એની માના સંસ્કાર આડા નથી આવતા તો તમને શેના આવે છે? જે હોય તે. પણ આ લોકોએ જે આપણી સાથે રમત રમી છે ને, એ રમત આપણે પાર તો નહીં જ પડવા દઈએ. તો શું કરશો તમે હવે? અને આ લોકો સ્વીકારવા પણ તૈયાર નથી કે એણે જ પપ્પાને મોકલ્યા હોય. જે હોય તે. હવે છે ને આપણે એ બધી લપમાં નથી પડવું. આપણે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જેમ બને ને એમ 1 લાખ રૂપિયાનું બંદોબસ્ત કરીને એ લોકોના મોઢે મારીને સંબંધ જ પૂરા કરી દેવા છે. તમારી વાત એ સાચી છે. 1 લાખ રૂપિયા એને આપી દઈએ ને એટલે આપણા ઘરે આવતા ટળે અને આપણને શાંતિથી જીવવા દે. એ જ તો વાત છે. હા, ઘરના છે છતાંય ઘરના જેવું લાગતું નથી. આના કરતાં તો પારકા પાસેથી લીધા હોય ને એ સારું. પારકા તો સમજે, થોડો સમય થોભી તો જાય. અને પારકા કદાચ ને ના સમજે ને તો એ ગમ ના હોય. હા, તો ઘરના થઈને પારકા બન્યા છે. હા, તમે 1 લાખ રૂપિયા લાવશો ક્યાંથી? એ જ વિચારમાં છું. કેવું તો હું શું કરું કે મને 1 લાખ રૂપિયા મળી જાય. હમણાં મારા મિત્રો પાસે પણ એવું કંઈ સગવડ થાય એવું છે નહીં. બાકી મારા મિત્ર તો રાતનો હોકારો છે મારો. હા, કંઈ નહીં, ચિંતા ના કરો, થઈ જશે. સારું, ચાલ હવે ઘરમાં ચાલ. હા, દરવાજો ખોલ. ક્યારનો ઊભો અહીંયા થાકી ગયો છું. હા, કંટાળ્યો છું સાવ યાર જિંદગીથી. લાખ રૂપિયાનો જુગાડ મારે જ કંઈક કરવું પડશે. પાણીના ચોમાસામાં ખરું? અરે મમ્મી, તમે
ક્યારે આવ્યા? હમણાં તારી સામે. તો કેમ ગુસ્સામાં છો આટલા બધા? રસ્તામાં કોઈ સાથે ઝઘડો કર્યો? તને સમજ નથી પડતી? કેમ? હા શેની? બેટા એક તો છે ને મને એ નથી સમજાતું કે મેં તને જે ઘરમાં લગ્ન કરીને મોકલી છે ને એ ઘર છે કે પછી પ્રાણી સારું. સંગ્રહાલય? નથી સારું. તમને ખબર જ છે મારું ઘર નથી સારું. હું અને સાગર અમારા બેય સિવાય પેલા 3 નમૂના બિલકુલ સારા નથી. બધી વાત સાચી, બરાબર? તું કે બધી વાત સાચી. તારા સસરાને જઈને મળી આવી, સમજાવીને આવી, વાતચીત કરીને આવી, એ તો એકના બે નથી ના થતા. થાય. તમને શું કીધું? નથી સમજે એવા અમારા ઘરમાં આખા ફેમિલીમાં હું અને સાગર બે જ સારા છીએ, બાકી આ 3 નમૂના છે. નમૂના. સાંભળ મારી વાત. તે જે દામિની સાથે કર્યું એની સાથે જે ઝઘડો કરીને આવી યોગ્ય લાગે છે તને? તમને કોણે કીધું? ખબર પડી હોય તો જ આવી હોઉં ને. કોણે કીધું કોણે નથી કીધું એ વિષય નથી બેટા. તો તમને ખબર છે આ દામિની વહુએ અમારા ઘર માટે શું કર્યું છે? શું કર્યું? એ તો તમને નથી કીધું હોય ને કોઈ? બોલ ને, તું જણાવ એટલે હું તને જણાવું પછી. હા, દામિનીએ મારા સસરાને ચડાવ્યા અને એણે મારા ઘરે મોકલ્યા હતા સાગર પાસે પૈસા માંગવા. અને મેં તમને કીધું ને સાગરને માર્યા હતા. પણ દામિની શું કામ ચડાવે તારા સસરાને? તો એને ખબર શું કામ ચડાવે. હા, મારી સાથે એનું બનતું જ નથી. હું જ્યારથી આ ઘરમાં આવી છું ને એને જરાય નથી ગમતું. હે, તને એવું લાગે છે, પણ એવું ન હોય તો કદાચ. અને કારણ વગર તે એની સાથે ઝઘડો કર્યો હોય તો? કારણ વગર નહીં મમ્મી, મને 100% ખબર છે કે દામિની ભાભીએ જે મારા સસરાને ચડાવ્યા હોય ને એણે જ મારા ઘરે મોકલ્યા હતા. જો બેટા, ક્યારેક ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સાચું ન હોય તો તું આ વાતને કેવી રીતે સાચી કહી શકે કે ના મમ્મી, મારા ભાભી એટલે કે મારી જેઠાણીએ જ આવું કર્યું છે? એણે જ કર્યું છે. મને 100% ખાતરી છે. તારી પાસે છે કોઈ સાબિતી? સાબિતી ના હોય તો એનો મતલબ શું થઈ ગયું? હે ભગવાન, એક તો તારા સસરાને સમજાવવું એ સમજતા નથી, એક તું છે કે જે ઝઘડો કરવા માટે જેઠાણી પાસે જઈ આવી. સારું ન લાગે બેટા, આ સંસ્કાર નથી મારા. અને તારી જેઠાણી કદાચ તારા સસરાને ચડાવતી હોય તો એકાદ વાર તો તારા સસરા મારી આગળ બોલે ને કે મારી મોટી વહુ સારી છે. પણ તારા સસરા કોઈના થાય એવા નથી. એવું નથી મમ્મી. હા, કોઈ કામ કરતું હોય તો થોડુંક કે મેં આ કાંડ કર્યો છે. કોઈ ન કે ખોટું કરેલું, ચોરી કરેલું કે આ ત્રણેય વ્યક્તિઓ છે ને મળેલા છે, અંદરો અંદર અમારા ઘરમાં બબાલ કરવાની કોશિશો કરે છે. એ તને એવું લાગે છે બેટા? મને એવું નથી લાગતું મમ્મી. હા, તને એવું નથી લાગતું, પણ તું સમજવાની કોશિશ કર બેટા. આ ખોટું થઈ રહ્યું છે. જો બેટા, તારા જેઠાણી અને તારા સસરાને એકબીજા સાથે કાંઈ લેવા દેવા નથી. તારા સસરા જે દિવસે હું એમને મળવા ગઈને એ વાત કરતા હતા ને એ જોઈને તો મને એમ લાગતું હતું કે તારા સસરા છે ને ધારે ને તો બંને છોકરાઓને લાત મારીને બહાર કાઢે. તમને પણ ભોળવી દીધા ને મારા સસરાએ? તમને પણ ભોળવી દીધા. મને ખબર જ હતી કે જો તમને વાત કરવા મોકલીશ ને તો તમને પણ એની સાઈડ જ લઈ લેશે. હવે તો એવું થયું ને કે હું ને સાગર બે એકલા થઈ ગયા. આ તો મમ્મી મને તમારી આશા હતી કે તમે અમારી સાઈડ લેશો અને મારા સસરાને સમજાવશો, પણ મારા સસરાએ જ તમને સમજાવી દીધા. બેટા, તારા સસરાને જે સમજાવાય ને એ સમજાવીને આવી છું. કહ્યું કે પોતાના દીકરા સાથે દુનિયાનો કોઈ બાપ આવું ન કરે. પણ તારા સસરા છે કે જો તમે ન તારા સસરા છે જે મને સમજાવતા હતા કે તમારો જમાઈ રૂપિયા મને ન આપી શકતો હોય તો તમે રૂપિયા આપી દો. હવે આમાં તારા સસરાએ મને શું સમજાવી? 2 કડવા વેણ જ સાંભળીને આવી છું. મને શું ખબર શું સમજાવ્યા હોય, અને જે સમજાવ્યા હોય એ કહેતા પણ ના હોય તમે મને. અંકિતા બેટા, સમજતી કેમ નથી? હા, હું મારી દીકરીનું ખોટું કરું? હા, તું એટલો તો વિચાર કર કે તારી મમ્મી તારો પક્ષ લઈને તારા સસરા પાસે ગઈ હોય તો એ તારું ખોટું ન વિચારે. મમ્મી, મને તમારા ઉપર વિશ્વાસ હોય તો જ મેં તમને ફોન કરીને બોલાવ્યા હોય. તો પણ મને ખબર નહોતી કે તમે ત્યાં જાશો અને મારા સસરા તમારા પક્ષમાં જઈ જશે. ભગવાન, તું કેવી વાત કરે છે? આ તારા એક સસરાએ આખા ઘરને ઓળી બનાવી છે અને એમાં તારું પણ મગજ ગાંડું થઈ ગયું છે. આ તારી જેઠાણી સાથે તે ઝઘડો કર્યો ને એ યોગ્ય નહોતો એટલે નહોતો. મમ્મી, આ હવે તમે કહો છો. જે વાત સાચી છે એમાં તો મારે પક્ષ લેવો પડે ને બેટા. તારા સસરા ખોટા હતા તો એમને કહ્યું ને, તો તારી જેઠાણી ખોટી નથી. હું તને કહું છું, તું સમજવાની કોશિશ કર. ખોટા ઘરમાં વધારે ઝઘડા થાય ને એવું ન કરાય બેટા. ઝઘડો કરવાની શરૂઆત હું નથી કરતી મમ્મી, હે લોકો કરે છે. છોડ, અત્યારે હું તને કંઈક સમજાવીશ ને તો તને એમ લાગશે કે પથ્થર પર પાણી રેડી રહી છું. હે ભગવાન, સુધરો હવે સુધરો. અરે પણ મમ્મી,
અરે ઊભી તો રે. દામિની હમ કાંઈ ખબર નથી પડતી શું કરવું. શેની વાત કરો છો? હા, સાગરની. એમનું શું કરવું છે? હવે શું થયું? હા જો ને, કેટલું બનતું તું મારે એની યારે, હે? એ તો તને ખબર છે ને. ખબર છે મને, પણ જુઓ, આમ કાંઈ ભાઈ હોય કે મટી ન છે. ઘર છે તો આવું બધું તો ચાલતું રહે. હાલતું રે એ વાત હાચી, પણ અત્યારે તો અમે દુશ્મન બની ગયા ને, હે? એ પપ્પાને લીધે જ. અરે હા, દુનિયામાં બધાય બાપ છે ને બહુ સારા હોય, પણ આ આપણા બાપ રહ્યો ને એ જ હાવ અલગ છે. બે ભાઈઓ હોય એ બાપને અલગ કરે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પણ હા આપણા બાપને લીધે હા સાગર હારે સંબંધ તૂટી ગયો. મોટામાં મોટો દુશ્મન બની ગયો છે અત્યારે મારો. સાચી વાત છે તમારી. બાપની ઈચ્છા તો એવી હોય કે મારા બંને દીકરા સાથે રહે, પણ પપ્પાના કચકચના લીધે આ સાગરભાઈ નોખા થઈ ગયા. હા, પણ હું એમ કહું છું કે પપ્પા આપણી હારે ન રહેતા હોત ને એની હારે રહેતા હોત ને તો વધારે સારું હોત. શું કામ? અરે, બિચારાને કેટલું દુઃખ થતું હોય છે. રહેવા દ્યો, આપણી સાથે રહે છે ને પપ્પા એ બરાબર છે. જો એમની સાથે રહેવા જાય કે ત્યાં રહેત ને તો એ લોકોને બિલકુલ હક ના લેવા દેત. એ હું સમજુ છું, પણ મારે કહેવાનો મતલબ એમ છે કે સાગરની જગ્યાએ હું હોત ને તો વધારે સારું હોત, કારણ કે એની ઉપર કેટલું દુઃખ છે. હે છોડો ને, હવે જે થયું એ બદલી તો નહીં શકીએ ને. આ તમારે સાગરભાઈની સાથે ઝઘડો થયો, મારે અંકિતાની સાથે ઝઘડો થયો, એ પણ પપ્પાના લીધે. એ લોકોને તો એવું જ લાગે છે ને કે આપણે જ તે. પપ્પાને મોકલવી છે. હા, પણ એમને કેમ સમજાવવા કે આપણે તો પપ્પાને ના પાડીએ છીએ. પણ આ બધું કેવું હોય ખબર, બધું સમય ઉપર આધીન હોય. અત્યારે આપણે થોડુંક સારું છે તો, અને સાગરને ઓછું કામ થાય એટલે મતલબમાં એને તો એમ જ થતું હોય કે આ અશોક જ મોકલે છે. મારી યારે જો ને સરખી રીતે નથી વાત કરતો. પપ્પાઓ શું કામ કરે છે? શું મળે છે એમને આવું કરીને? અરે અત્યારે ઉંમર થઈ ગઈ છે એમની, ભગવાનના નામ લેવાના હોય. એની જગ્યાએ વાદ વિવાદ ને વિખવાદ કરવાની વાત કરે છે. હા, પણ મને એક વાતનો ડર છે. શું? એ જ કે પપ્પા ક્યાંક આપણી હારે એવો વ્યવહાર ન કરવા માંડે. અરે સાગરને રૂપિયા તો મેં આપ્યા હતા ને, અને આ રૂપિયાને લીધે જ બધું થયું છે ને. એ જ તો વાત છે. આપણે પપ્પાને એ તો સમજાવીએ છીએ કે પૈસા તમે આપ્યા છે તો એ ઉઘરાણી શું કામ કરે છે. એ તો જ્યારે પહેલી વાર ઉઘરાણી કરવા ગયા ત્યારે જ મેં કહ્યું હતું. આની કરતાં તો મને એવું થાય છે કે રૂપિયા મેં નો આપ્યા હોત ને બીજા પાસેથી અપાવ્યા હોત ને તો સારું હતું. રૂપિયા આપીને દુશ્મન થયા, અને એક આપણો બાપ એક વાતમાં સમજતો નથી. હા તો પપ્પા તો ઇશ્યુ કરે જ ને. પપ્પાને તો મૂળ પૈસા આપ્યા છે ને ત્યાં જ પ્રોબ્લેમ છે કે પૈસા આપ્યા છે ને હવે એ પાછા આપી દે. પપ્પાને તો છે ને પોતાના દીકરા કરતાં પૈસા વધારે વાલા છે. હાચી વાત છે તારી. અને એ પાછો નાનો દીકરો છે તો એના પર એને પ્રેમ હોવો જોઈએ. આ તો બસ નફરત નફરત ને નફરત. લાય મારા રૂપિયા, લાય મારા રૂપિયા. જેમ લેણદાર ન હોય બહુ મોટો એવી રીતે તો એ ઉઘરાણી કરે છે. આપણે શું કરી શકવાના? એટલી વાર તો પપ્પાને સમજાવ્યા ને. આ તે દિવસે ગયા એને પછી કેટલી વાર વાત કરી, પણ પપ્પા સમજતા જ નથી, વાત નથી માનતા, આપણને સામે જવાબ આપી દે છે. તો હવે તો શું કરી શકીએ? હવે તો ભગવાનને પ્રાર્થના છે કે આ બધી વાતો જલ્દી પૂરી થાય, આ વાતનું સમાધાન આવે. મને નથી લાગતું કે આ વાતનું સમાધાન આવે. હે, નથી લાગતું મને. કારણ કે પપ્પા જે રીતે રહે છે ને અને બોલે છે, એનો મગજ એવો છે, એ ઉપરથી મને લાગે છે કે જેવું છે ને એવું જ રીતે જ આપણે હાલવું પડશે. અને કઈ વાતનું એટલું ઘમંડ છે પપ્પાને? કઈ વાતનું એટલું અભિમાન કરે છે? બાજુવાળા રમેશ કાકા છે ને ત્યાં જઈને કહેતા હતા મારો દીકરો તો એટલું કમાય છે, આમ છે તેમ છે. અરે આવું બધું ઘરની વાતો ત્યાં કરવાની શું જરૂર છે? કમાય છે તો એને કંઈ બેઠા બેઠા ખાવ ને.
હું કામ બીજાનું લોહી પીવા જાઉં છું? એ જ ને. આ તો હગો ભાઈ છે. હે કોઈક બહારના હારે કદાચ એણે આવી રીતે ઝઘડો કર્યો હોત ને તોય એનું સમાધાન થાય, પણ આ વાતને લીધે આપણા હગાવાલામાંય બધી વાતો થવા માંડી છે. હવે તો ભગવાન કરે ને એ ઠીક. સમજાતું નથી. ઘણી જગ્યાએ ટ્રાય કરી લીધી પણ ક્યાંયથી 1 લાખ રૂપિયાનું સેટિંગ થતું જ નથી. ક્યાંથી કરી દઉં પૈસાનું સેટિંગ જેથી કરીને મારા મોટા ભાઈ અને મારા બાપનું મોઢું ન જોવું પડે મારે. કંટાળી ગયો છું આ લોકોથી. તો ઘરના છે છતાંય ઘરના લાગતા નથી. કેમ વિચારમાં ખોવાઈ ગયા છો? શું થયું? કંઈ નહીં, શું થયું? કંઈ નહીં. સાગર, તમને ખબર છે કે આપણે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે 4 વચન તમે આપ્યા હતા અને 3 વચન મેં આપ્યા હતા, અને એ 4 વચન તમે નિભાવ્યા છે, અને પાછળના 3 વચન જે મારે નિભાવવાના છે. તો તમને એવું નથી લાગતું કે તમે જે વિચારમાં છો એ વિચાર મને કીધા જેવો હોય કે હું એ પ્રશ્નનો કાંઈ ને કાંઈ સોલ્યુશન લાવું? શું કહું તને? અત્યારે જીવન એ મોડ ઉપર ચાલી રહ્યું છે ને કે મને ખુદને સમજાઈ નથી રહ્યું કે મારે શું પગલાં ભરવા જોઈએ. તમારે એકે પગલાં ભરવાની જરૂર નથી. તમે ખાલી કહો કે તમને અત્યારે ટેન્શન કઈ વાતનું છે, એનું સોલ્યુશન લાવીએ. હાલ આપણા જીવનમાં મોટામાં મોટું ટેન્શન હોય ને તો એક જ વાતનું છે. શું? કે આ મોટા ભાઈ જે પપ્પાને આપણા ઘરે કડક ઉઘરાણી કરવા માટે મોકલે છે ને 1 લાખની, એ 1 લાખ રૂપિયા ગમે ત્યાંથી કરીને હું એ લોકોને આપી દઉં. હો, આ 1 લાખ રૂપિયાની મગજમારી છે. આ ચિંતા ખાલી 1 લાખ રૂપિયાની છે? તો જાણે એવી રીતે વાત કરી રહી છે કે 1 લાખ એટલે કઈ જ ના કહેવાય એમ. હા, અને તમારું આ સોલ્યુશન હું લાવી દઉં તો? જો પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું શું? કે જો તું એવું વિચારી રહી હોય કે તારે તારા પિયરમાંથી કોઈ પાસેથી પૈસા માંગવા છે તો હવે મારે એવું કંઈ કરવું નથી. પિયરમાંથી? હા, પિયરમાંથી ક્યાં કોઈની પાસે પૈસા છે? મારી પાસે છે. તારી પાસે છે એટલે? હા, મારી પાસે છે પૈસા. તારી પાસે 1 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? વિશ્વાસ તો રાખો મારી ઉપર, મારી પાસે છે પૈસા. ના હોય. હવે શું ના હોય? 1 લાખ રૂપિયાની વાત છે, કઈ 5-10 હજારની વાત નથી. શું છે આ બધું અંકિતા? 1 લાખ રૂપિયા? પણ આ 1 લાખ રૂપિયા તારી પાસે આવ્યા ક્યાંથી? કીધું તું ને, વિશ્વાસ રાખો. આ 3 વચન જે મેં તમને આપ્યા છે ને એ હું નિભાવીશ. અરે વચન હા, તમારી પરિસ્થિતિ ગમે એવી હોય, હું તમારો મરીશ ને ત્યાં સુધી સાથ આપીશ. મને ખબર છે કે તું મારી પત્ની છો અને હંમેશા મારા સારા નરસામાં તું મારો સાથ આપે છે, પણ અત્યારે એ વાત નથી. અત્યારે વાત એ છે કે આ 1 લાખ રૂપિયા તું ક્યાંથી લાવે? લો, હવે તમે મારા ઉપર શંકા પણ કરવા માંડ્યા. અરે એ શંકા નથી કરતો. એવું જો, મેં તમને કીધું હતું ને એકવાર કે મને સોનાનો ચેન જોઈએ છે, અને તમે મને ના પાડતા હતા કે હમણાં સોનાનો ચેન નથી લેવું, રહેવા દે, તારે શું જરૂર છે? ત્યારે મેં જ કીધું હતું કે સોનું ખરીદેલું ક્યારેક કામ આવશે. આ એ જ સોનાનો ચેન આપીને 1 લાખ રૂપિયા લાવી છું. તે 1 લાખ રૂપિયા માટે તારો સોનાનો ચેન વેચી દીધો? વેચી નથી નાખ્યું, ગીરવે મૂક્યો છે. ગોલ્ડ લોન લીધી છે. જે ચેન તમે મને આટલા પ્રેમથી લઈ આપ્યો હોય એ ચેનને હું કઈ રીતે વેચી શકું? જ્યારે તમારી પાસે 1 લાખ રૂપિયા આવે ને ત્યારે ગોલ્ડ લોન ભરીને મને ચેન પાછો આપી દેજો.
જો અંકિતા તે જે કર્યું ને એ ખોટું કર્યું. ખોટું નથી કર્યું. જે મારી ફરજ છે, પત્ની ધર્મ છે, એ નિભાવ્યો છે. અરે એ તારું મનગમતો ચેન છે અને તને તો ખબર જ છે ને કે 1 લાખ રૂપિયા જેવી મોટી રકમ ભેગી કરવી એટલી આસાન નથી. કાલ સવારે આપણે સમયસર પૈસા ન આપી શક્યા તો? મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો મનગમતો ચેન પાછો અપાવીને જ રહેશો. પેલા પપ્પાની જે મુસીબત છે ને એ સોલ્વ કરી. આ 1 લાખ રૂપિયા પપ્પાના મોઢે મારી દો એટલે આપણા ઘરે આવતા અને આપણને હેરાન કરતા બંધ થાય. સારું, હવે તો આ 1 લાખ રૂપિયા આવી ગયા છે ને, આ 1 લાખ રૂપિયા મારા મોટા ભાઈ અને મારા બાપના હાથમાં આપીને આવું છું. કહું છું કે આજ પછી મારા ઘરમાં કોઈ દી પગ નહીં મૂકતા અને આજ પછી તમારે અને અમારે કોઈ જાતનો સંબંધ નથી. ચાલ. હવે હું આમ લમણે હાથ દઈને બેઠો છો, પૈસાનું શું કર્યું એટલે ખબર? પૈસા ભૂલી જાવ ને હવે. પૈસા પૈસા ને પૈસા જ. અરે તમને બધાને હું ભૂલી શકું પણ આ પૈસાને થોડો ભૂલી શકું. એકવાર ખાવાનું ભૂલી જશે બાપુજી, પણ પૈસા નહીં ભૂલે. એમ નહીં, તમારી કારણે થઈને એની હારે સંબંધ થઈ મારે તૂટી ગયો. એને એમ થતું હતું કે હું જ મોકલું છું. સાગર આ બે કેમ આમ ઢીલું મોટું કરીને આવ્યો તાર ભાઈ? કઈ દઈશ ન હું તમે સાનું મને હેરાન, તમે ધમકી મારીને બોલાવ્યો હોય છે. બોલાવવો તો પડે જ ને, કારણ કે મારે તો પૈસા હારી મતલબ છે. એને મેં કહીને આવ્યો તો વહેલી તકે રૂપિયા કરજે, એટલે મને લાગ્યો છે કે હજી મેળ નહીં આવ્યો ને. જો ને આમ 2 મણા ઓલા ઉતરી ગયેલી કઢી જેવું મોટું કરીને આવ્યા. આમ પણ જે માણસને સંબંધની કોઈ દિવસ વેલ્યુ ના હોય ને, જે માણસે સંબંધ કરતાં હંમેશા મહત્વ પૈસાને આપ્યું હોય ને, એ માણસ કોઈ દિવસ સંબંધની વેલ્યુ કરી પણ ના શકે. જો તું છે ને એક કામ કર, આવતા જન્મમાં મારો બાપ બનજે, આ જન્મમાં તો તું મારો દીકરો જ છો, બરાબર? એટલે એ રીતે જ વાત કરજે. ભાઈ દીકરા બાપુજી, ઘરે કોક આવ્યું હોય ને મહેમાન, તો એની સાથે આવી રીતે વાત ન કરે. કોક છે તમે પારકો કરી નાખ્યો, જુદો થઈ ગયો તો? અરે આ તો દીકરો છે મારો. એ જ કહીએ છીએ કે દીકરો છે તમારો, ભૂલી ન જાતા. એટલે હું એને વ્યવહારે કેમ રહેવાય એ શીખવાડું છું. વ્યવહાર નથી શીખવાડતા પપ્પા તમે. તમે દીકરાને હેરાન કઈ રીતે કરાય ને એ ગામને શીખવાડી રહ્યા છો. તમે કોની સાથે મગજમારી કરો છો? આપણે જે કામ કરવા આવ્યા છીએ ને એ પતાવી દો. એટલે ના, આ ઘરમાં કાંઈ કામકાજ નથી. જે કાંઈ કામકાજ હોય ને એ અમારા હોવ એકલા કરી લે, એટલે અમારે કાંઈ કામવાળાની જરૂર છે નહીં. એ કામ અમારે કરવું નથી. તમે કરો એટલે બસ છે. પૂછવું ભૂલી ગયા કે તમે લોકો અચાનક અહીંયા કંઈ થયું તો નથી ને? બધું બરાબર છે? બધું જ બરાબર છે, પણ જે કામ અત્યાર સુધી અમે અધૂરું મૂક્યું હતું ને એ પૂરું કરવા આવ્યા છીએ. પૈસા સાગર પણ ઓય, આ કઈ મહેરબાની નથી કરતો હો. અને એકની જગ્યાએ 1.5 છે, બીજા છે ને તમારા ઠાઠડીના. પણ સાગર તારી પાસે તો પૈસા નહોતા, ત્યાં પૈસા ક્યાંથી એ કાઢ્યા? તારે ક્યાં જોવાનું છે? જો ભાઈ હજી પણ તને હું ખોટો લાગુ? હા, સાગરભાઈ, તમે શાંત થઈ જાઓ. અને એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? દામિની ભાભી, તમારે ત્રણેયને તો પૈસાથી જ મતલબ છે ને, તો પૈસા ગણો ને મોજ કરો. અમે ક્યાંથી લાવ્યા અને ક્યાંથી ના લાવ્યા એનો વહીવટ તમારે નથી કરવાનો. હજુ તમે લોકો ખોટું સમજો છો. સાગરભાઈ, તમે તો સમજો. તમને એવું લાગે છે કે હું અને તમારા ભાઈ તમારી સાથે આવું કરતા હશું? મને છે ને અત્યારે કાંઈ સમજવું નથી, કારણ કે અત્યાર સુધી બહુ બધું સમજી લીધું છે મેં. નાની ઉંમરમાં બહુ બધું જોઈ લીધું છે મેં. હવે મારામાં સમજવાની કે જોવાની ક્ષમતા નથી રહી. અરે આ તો એ લોકો તમને એટલા માટે પૂછે છે કે કદાચ એના માથે આવી નોબત આવી હોય તો તમે ક્યાંથી લાવ્યા એમ કહો તો એ લોકોને ગોતવાની ખબર પડે નહીં એમ. આવે, એવી નોબત નહીં આવે, કારણ કે એની સાથે તમે છો ને. તમે જેમ અમને પૈસા આપ્યા એમ તમારા મોટા દીકરાને આપજો ને. તમે લોકોએ કોઈ પાસેથી
ઉછીના તો નથી લીધા ને કીધું ને મોટા ભાભી તમારે નથી જરૂર જાણવાની અમે જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી તમારે સમજાવો ને. સાગર અને બીજી વાત કે પપ્પા હવે તો કયો કે હું નહોતો મોકલતો એમ આજ તમારે બોલવું પડશે. હે શું કે છે? એમને તો મજા આવતી હશે ઘરમાં આવી રીતે કંકાસ થાય છે ને જોઈને. હે શું કે હે જ મોકલતા હોય તો એ શું બોલવાના છે? અરે સાગરભાઈ જુઓ મેં તને આગળ પણ કીધું હતું હું કે જે કાંઈ બોલું એ સત્ય જ બોલું છું. આ તમારો વ્યાયામ છે બરાબર. તમારે ભાઈઓને બાયુના ઝઘડા થતા હોય આ માટે તો એ તમારો વ્યાયામ છે. આ તો મારો પર્સનલ મામલો છે એટલે હું તમારી પાસે ઉઘરાણીએ આવતો. પણ સાગરભાઈ એકવાર બોલને કે તું આ રૂપિયા ક્યાંથી લાવ્યો છું? મને ખબર છે તારા બધાય મન મિત્ર મળે જ છે અને તારા ઘરની પરિસ્થિતિ વિશે પણ બધું કહી જ છે તો એકવાર કહે ને ભાઈ. ના ભાઈ મારે એ જણાવવું યોગ્ય નથી લાગતું. કદાચ મારે મારી જાત વેચવી પડે ને તો એ વેચવાય તૈયાર છું, પણ તમારું એક રૂપિયો માથે નહીં રાખું. હું હવે આમ રૂપિયા હાથમાં લઈને બેઠું છે આમ ખબર નથી પડતી કે આ રૂપિયા એક તો આવ્યા છે ને આ લક્ષ્મીજીને આમ વેરી નાખી છે તો આપણે રૂપિયા લઈને જે કામ કરવાનું એ કરી લઈ દો. આ આપીથી થોડી અને આવી લક્ષ્મી જાજી હો. આ હોવ નહીં શરમ નથી લાગતી પગમાં પડી છે તો લેતા નથી. હાલો હવે આ જ્યાં મૂકવાના છે ને ત્યાં હું મૂકી દઉં નકર તમે છે ને હખણા નહીં રહ્યો પાસા અને કદાચ આપી જાઓ બરાબર. આ બાપ છે કે પાપ નથી ખબર પડતી. સાગરભાઈ જો તું મારા પર વિશ્વાસ કરીને અમે નહોતા મોકલતા. તમે આ રૂપિયા ક્યાંથી કાઢ્યા છે એ કયો? આ રૂપિયા સાગર ને હું લાવી છું. તમે લાવ્યા છો ક્યાંથી? કહેશો કે પણ હું જ કહું. જો મોટા ભાઈ સૌથી પહેલાં તો તમારી માફી માંગુ છું કે અમારા લોકોના મનમાં એવું લાગ્યું કે આ જે પણ કાંઈ બની રહ્યું છે ને તમે લોકો કરાવી રહ્યા છો. અને રહી વાત આ પૈસાની તો અંકિતાએ એનો ચેન ગીરવે મૂકી દીધો છે અને એમાંથી જ આ પૈસા આવ્યા છે. હવે સેન ગીરવે મૂકી દીધો તો ભાઈ હવે તું સાંભળી લે કે હવે આ ઘરમાં છે ને અમારે રહેવા નથી થતું. અમે તારી જોડે જ રહીશું. આ ભલે પૈસા પૂંજા કરે